ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ જિલ્લાના પોલીસ ઇતિહાસમાં પ્રથમ વખત 11.62 લાખની કિંમતના હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે 2 રિટાયર્ડ ગુનેગારને અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ અગાઉ અંકલેશ્વરની યુનિયન બેંકની લૂંટમાં પણ સામેલ હતા, જે હવે નશાના કાળા કારોબારમાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે. એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રાકેશ કુમાર મંડલ અને દીપક કુમાર સિંહ પાસેથી 58.11 ગ્રામ શુદ્ધ હેરોઇન મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે ડિજિટલ વજન કાંટો, પેકિંગ માટેના પાઉચ, સિલ્વર ફોઇલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹11,72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રગ્સના આ નેટવર્કમાં લક્ષ્મણનગરના સંતોષ નામના શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોણ સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026 ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇન નો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે. આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે. આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ 2 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.